નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ 8 એપ્રિલ ધ હિન્દુ એનાલિસિસ. સૌથી પહેલામાં પહેલી ડિસ્કશન જે આપેલી છે ઇટ્સ ઓન હેલ્થ, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેની અહીંયા વાત કરેલી છે. આગળ ઇન્ટ્રોડક્શનમાં જે ઇન્ફોર્મેશન આપેલી છે જનરલ ઇન્ફોર્મેશન છે. આપણા માટે જે કામની ઇન્ફોર્મેશન છે એ છે ચેલેન્જીસ. ભારતમાં હેલ્થને લઈને ચેલેન્જીસ શું છે. અહીંયા વાત કરી છે ઇક્વિટીની. ઇક્વિટીનો મતલબ છે સમાનતા. સમાનતાના ચેલેન્જીસ. તો આવું લખવાની જરૂર શા માટે પડી? અને આ રીતના ક્વેશ્ચન પૂછાશે. પોલિટી, ઇકોનોમી એન્ડ સોસાયટી. પોલિટી, ઇકોનોમી અને સોસાયટી. સોસાયટી જીએસ પેપર 1, પોલિટી જીએસ પેપર 2 એન્ડ ઇકોનોમી. બરાબર. ઇકોનોમી અથવા સાયન્સ એન્ડ ટેકની અંદર જીએસ પેપર 3 માં કોમ્બિનેશનમાં પૂછી શકે છે. ભારતમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ચેલેન્જીસ કયા છે? તો બહુ શોર્ટ એન્ડ સ્વીટ કારણ આપેલા છે અહીંયા. ઇક્વિટી મતલબ અસમાનતા છે. અસમાનતાના લેવલ અહીંયા આપણે 3 રીતે છે જે આપણે મેજરલી ઓબ્ઝર્વ કરશું. એક આપણે કરશું અર્બન અને રૂરલ. મતલબ શહેરોમાં તમને મોટા હોસ્પિટલ દરેક સુવિધા મળી રહેશે. તમે જોઈ શકો છો કોઈ પણ મોટી બીમારી હશે તેના માટે તમારે કોઈ મોટા શહેરો જવું પડશે કે જ્યાં એના માટેની ટ્રીટમેન્ટ મળતી હોય. ગામડામાં પ્રાઇમરી હેલ્થ કેર સર્વિસમાં પણ ઉણપ હશે તો સ્ટાફ નહીં હોય. બરાબર. સ્ટાફ નહીં હોય અને સ્ટાફ હશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય. તો આ થઈ ગયું ઇનસાઇડ પ્રેમાઇસીસ. મતલબ જે હેલ્થ સર્વિસ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપતું હોય એમાં કટોતી. અને સૌથી મોટી જે સમાનતા લાવવાની છે એ છે ખર્ચમાં. અત્યારે હાલની કન્ડિશનમાં મેડિક્લેમ બધા જો કે રાખવો જ જોઈએ. વારંવાર મારા દરેક ઘણા ગાઈડન્સ સેમિનાર હોય એમાં કહું છું. પરિવાર માટે શહેરોમાં રહેવું હોય તો કમ્પલસરી એકદમ નાનામાં નાની, સસ્તામાં સસ્તી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદીને રાખવાની. બરાબર. વાર્ષિક મતલબ 5-6 હજાર કે એનાથી ઉપર નીચે કંઈ પણ. બરાબર. અમે અમારા 2 વાળો જે કોન્સેપ્ટ હોય એના માટે. કારણ કે શહેરોમાં જો તમે બીમાર પડ્યા તો તમારી 1 વર્ષની સેવિંગ બરાબર એક બીમારીમાં જતી રહેશે. તો આ બધી સમાનતા લાવવાની છે. તો આના કારણે શું છે? આ વસ્તુ થઈ રહી છે તેના કારણ શું છે? તો સૌથી મોટી જે પ્રોબ્લેમ છે એ છે પોપ્યુલેશન. હેલ્થની સમસ્યા. હવે જો એક આપણે જોશું પોપ્યુલેશનની સમસ્યા હેલ્થ હશે. બરાબર. હવે આપણે અહીંયા એવી રીતે જોઈ છે હેલ્થની શું સમસ્યા છે. તો હેલ્થની સૌથી મોટી સમસ્યા છે પોપ્યુલેશન. બરાબર. કે વસ્તી એટલી છે કે એ વસ્તી માટે જે આપણે સરકારી દવાખાનાની કેપેસિટી હોવી પડે એ નથી. તો પહેલામાં પહેલી જે પ્રોબ્લેમ જે છે એ છે પોપ્યુલેશન. બરાબર. પોપ્યુલેશન છે. પછી જે છે એ છે અર્બન અને રૂરલ. અર્બન અને રૂરલમાં તો અર્બન એરિયામાં સ્લમ હશે. સ્લમનો મતલબ થાય છે ઝોપડપટ્ટી. એવો એરિયા કે જ્યાં પ્રાથમિક સુવિધાના નામે કંઈ નહીં હોય. બરાબર. જેમ કે પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ નહીં હોય. હવે અર્બનાઇઝેશન વાળો ટોપિક આની પહેલા આપણે ટોપિકમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. અર્બનાઇઝેશનના સ્લમ કેમ હોય છે તમારે જોવાનું. શહેર હોય ત્યાં જ ઝોપડપટ્ટી હશે. ગામડામાં હશે પણ એટલી બધી નહીં હોય જેટલી શહેરોમાં હશે. આપણે મુંબઈનું ધારાવી તમે ગણાવી શકો છો. તમે જે પણ કોઈ મોટી સિટીમાં જશો, અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, મતલબ આખો રેલવે ટ્રેક આપણો. બરાબર. અમદાવાદથી લઈને મુંબઈ વાળો તમે આજુબાજુ બધી બાજુ જોશો રેલવે ટ્રેકની આજુબાજુ ત્યાં પણ ઝોપડપટ્ટી હશે. અને પ્રોપર એક જગ્યા હશે જ્યાં લોકો ઝોપડપટ્ટીમાં રહેતા હશે. આનું કારણ હશે શું? તો અર્બન એરિયામાં મકાનના ભાડા કેવા હશે? મોંઘા હશે. મતલબ ગુજરાતમાં તો પણ સસ્તા છે પણ ગુજરાતની બહાર આપણે મહારાષ્ટ્રની વાત કરીએ, પ્રોપર સિટી મુંબઈ, તો એક નાનકડી એવી 10 બાય 10ની રૂમનું ભાડું 15,000 રૂપિયા હોય છે. મંથલી ભાડું 15,000 છે પરિવારનું. કમર્શિયલ પ્રોપર્ટીની તો બહુ વધારે ભાડા હોય. તો એમાં જે ગામથી જે વ્યક્તિ આવે છે જેની પાસે અત્યારે કામ નથી એને એફોર્ડ કરી શકતો નથી. તો એ શું કરશે? એવી જગ્યાએ રહેશે કે જ્યાં એને રહેવાનો ખર્ચ ના લાગે અથવા સામાન્ય ખર્ચ લાગે કે જે એ આપી શકતો તો તમે જોશો તો એના માટેનો જે રસ્તો શું છે? એના માટેનો રસ્તો છે એ ઝોપડપટ્ટી, સ્લમ બાંધવામાં આવે. બરાબર. અને એની અંદર રહેવામાં આવે. હવે જ્યાં સ્લમમાં રહેતા હશે ત્યાં પ્રોપર ડ્રેનેજ સુવિધા નહીં હોય એટલે ગંદકી હશે. તો ગંદકી હોવાને લીધે મચ્છર હશે અને બીમારી હશે. મચ્છર હશે અને શું હશે? બીમારી હશે. તો એને લીધે હેલ્થ ચેલેન્જીસ હશે. મચ્છર હશે, બીમારી હશે અને એને લીધે શું હશે? હેલ્થ પ્રોબ્લેમ હશે. ખ્યાલ આવે છે અહીંયા સુધીની માહિતી? એક તો
આપણે જોઈએ છીએ હેલ્થમાં મેઇન સમસ્યા શું છે, તેમાં પહેલી સમસ્યા આપણે જોઈ પોપ્યુલેશન, વસ્તી એટલી છે કે વસ્તી અનુરૂપ જેટલા હોસ્પિટલને હોવા પડે નથી. પછી આપણે જોયું અર્બન એન્ડ રૂરલ. તો અર્બનમાં પ્રોબ્લેમ શા માટે છે હેલ્થની? તો સ્લમને લીધે. તો સ્લમ બને છે શા માટે? ઝોપડપટ્ટી બને છે શા માટે? તમે કદાચ નાયક મૂવી જોયો અનિલ કપૂરની, તો એમાં પણ આ વસ્તુ બતાવેલી છે કે ઘર માની લો સરકાર આવાસ ફાળવે પણ, બરાબર, સરકાર આવાસ ફાળવે, આવાસ ફાળવવાથી નહીં કામ નહીં થાય, કારણ કે બેરોજગારી છે. બીજું, જે ગામડેથી આવે છે એની પાસે ઓલરેડી કામ નથી, તો એ જે મોંઘા ભાડા હશે એ ભરી શકશે નહીં. તો એક એ પ્રોબ્લેમ છે. તો અર્બન સ્લમ જે શહેરી એરિયામાં વધારે હશે. ગામડાની શું સમસ્યા હશે? તો ગામડામાં હોસ્પિટલ જ નહીં હોય, પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટરના નામે કશું નહીં હોય. સીધી તમારે બેઝિક જે ટ્રીટમેન્ટ તમારા કોઈ હશે, બરાબર, એમાં થશે નહીં, તો તમારે સીધું શહેરમાં જવું પડશે. પછી ઓવર ક્રાઉડિંગ, પુઅર સેનિટેશન. પુઅર સેનિટેશન મતલબમાં જ્યાં ચોખ્ખાઈ બરાબર ના હોય, હા, એને દૂર કરવાનો ઉપાય એમ સેમ વસ્તુ આવશે. દૂર કરવાનો ઉપાય શું આવશે કે ભાઈ પોપ્યુલેશન વધારે છે, તો એની સામે તમે હોસ્પિટલ, પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર, ડોક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વધારો, બરાબર. તો ઇમ્પ્રુવ હેલ્થ યુનિટ, બરાબર, મોટી મોટી હોસ્પિટલ બનાવો, કારણ કે સ્વાસ્થ્ય પણ એક ગવર્મેન્ટ, સ્ટેટ એન્ડ સેન્ટર બંનેની જવાબદારી છે. પછી વેસ્ટ મેનેજમેન્ટ કરો, કચરાનો નિકાલ પ્રોપર થાય એવી વ્યવસ્થા કરો. ડ્રેનેજ, બરાબર, સ્લમ ના બનાવો, જે અત્યારે ઓલરેડી સરકાર કરે છે કે ભાઈ સસ્તા આવાસ બનાવો, બરાબર, કે જેથી બધા લોકો એને શું કરી શકે? એફોર્ડ કરી શકે. સસ્તા આવાસ બનાવો કે જેથી બધા લોકો એને શું કરી શકે? એફોર્ડ કરી શકે. પછી પીવાલાયક ચોખ્ખું પાણી આપો. મેઇન પ્રોબ્લેમ જે છે એ છે પાણીની. ઇવન આજની કન્ડિશનમાં જે બહુ સારા વેલ ડેવલપ સિટી છે ત્યાં પણ પાણીની સમસ્યા છે. કેમ? કારણ કે પાણીની પાઇપ અને ગટરની પાઇપ બંને સાથે હોય અને ખોદકામ આપણે ચાલુ જ હોય રોડ ઉપર, તો બંનેમાં કનેક્શન થઈ જશે, બરાબર. તો જે પીવાલાયક પાણી હશે એ ખરાબ થઈ જશે. પછી પોપ્યુલેશન વધારે છે તો જે ચેપી રોગ છે એનો ઉપદ્રવ વધારે થશે. જેમ કે જે વાયરસ, બેક્ટેરિયા એકને છે ઉધરસ ખાશે, છીંક ખાશે, એ બીજા આજુબાજુના તમામ લોકોને શું કરશે? સ્પ્રેડ કરશે. અત્યારની હાલની કન્ડિશન જુઓ તમે, સુરતનો કિસ્સો સાંભળેલો છે. સુરતમાં સિવિલમાં દર્દીઓને ભરતી કરવા માટે જગ્યા નથી, એટલા બધા ચેપી રોગોના કેસ આવી ગયા છે. તો આ થઈ ગઈ હેલ્થ ઇસ્યુ, બરાબર. હવે આ હેલ્થ વાળો જે ઇસ્યુ આપણે અહીંયા કરંટ અફેરમાં ચર્ચા કરીએ છીએ, આ હેલ્થ ઇસ્યુ મેં તમને કીધું એ રીતે જે 3 મુખ્ય સબ્જેક્ટ જે છે, બરાબર, ઇન્ડિયન સોસાયટી, સમાજ, બરાબર, કે ભાઈ કઈ રીતે પોવર્ટી અને હેલ્થની સમસ્યા ગરીબ લોકોને કઈ રીતે હેરાન કરે છે. ઇકોનોમી, કે ભાઈ કોઈ પણ ફેમિલીમાં બીમારી લાગી જાય, બરાબર, તો એ ફેમિલીની આર્થિક પરિસ્થિતિ શું થશે. અને મેઇન વસ્તુ છે આના માટે સરકાર કરે છે શું? તો સરકાર, માની લો કે સરકારનું કેવું એવું છે કે સરકાર હોસ્પિટલ નથી બનાવી શકતી. હોસ્પિટલ બનાવે છે તો એમાં સ્ટાફ નથી હોતો, સ્ટાફ હશે તો મશીન કામ નથી કરતી. તો આનો એક અલ્ટરનેટિવ શું છે? તો સરકારે એક યુનિવર્સલ પોલિસી બનાવે, બરાબર, જે આપણે આયુષ્યમાન ભારત જે યોજના છે, જેની અંદર આપણે 5 થી 10 લાખ સુધી શું કરી શકીએ છીએ? પર વ્યક્તિ, પર પર્સન, પરિવારમાં આપણે શું કરીએ છીએ? ડાયરેક્ટ આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં વગર ખર્ચે ટ્રીટમેન્ટ લઈ શકીએ છીએ. તો આવી પોલિસીની, યુનિવર્સલ પોલિસીની ડિમાન્ડ ચાલે છે કે ભાઈ દરેક લેવલે, બરાબર. એમાં પાછું કેવું છે કે ભાઈ અમુક હોસ્પિટલ નથી, અમુક રોગ નથી, એની અંદર જે રોગ હોય એ જ તમને સારવાર મળે, બીજા ના મળે, એ ટાઈપ. તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, આ ડેટા તમે બધી જગ્યાએ લખી શકશો. અહીંયા SC ST ને લઈને ડિટેલ ડિસ્કશન આપેલી છે, બરાબર, કે ભાઈ એની સાથે શું સમસ્યા છે ઇન્ડિવિજ્યુઅલ. હવે અહીંયા ભારતમાં જુઓ, ચાઇલ્ડ મોર્ટાલિટી હાઈ છે. હવે ચાઇલ્ડ મોર્ટાલિટી મતલબ અહીંયા શું થશે કે ભાઈ 1 થી 5 વર્ષના જે બાળક છે એમાં મૃત્યુ દર વધારે છે. એનું કારણ કુપોષણ છે અને લો ઇમ્યુનાઇઝેશન, રોગ પ્રતિકારક શક્તિ વીક છે, બરાબર, રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. જો યાદ રાખજો, કરંટ અફેરમાં આપણે એટલું બધું સ્ટ્રક્ચરલ વેમાં આપણે ઇન્ફોર્મેશન સમજશું, બરાબર, કે જેને અને અપડેટેડ ઇન્ફોર્મેશન હશે વિથ ડેટા. આ વસ્તુ તમે તમારા આન્સરમાં લખશો, મેન્સના આન્સરમાં, એ તમને વધારે માર્ક્સ અપાવશે, બરાબર, વધારે માર્ક્સ અપાવશે. અને કરંટ કન્ડિશન તમને ખબર હશે. તો આ થઈ ગઈ બાળકોની વાત. બીજી જે વાત છે એ છે મહિલાની, બરાબર. તો લોઅર વેલ્થ ક્વોન્ટિલાઇડ સફર ફ્રોમ એનિમિયા. એનિમિયા મતલબમાં મહિલાઓમાં રક્તની હંમેશા કમી હોય પર્સન્ટેજમાં, આયરન ડેફિશિયન્સીને લીધે. આયરન ખોરાકમાં ઓછો આવતો હોય એને લીધે લોહીની ટકાવારી ઓછી હોય જ છે.
હાલમાં ગમે એટલી મહિલા હોય, બરાબર, તમે 100 મહિલાને રેન્ડમલી લઈ આવો અને એનો એનિમિયા ટેસ્ટ કરો એટલે એમાં લગભગ એની ઉણપ હશે ને હશે જ. બરાબર? કોઈ દિવસ પૂરી હોતી નથી. આ તમે ક્યાં અનુભવ કરી શકો છો? તમારા આજુબાજુમાં ક્યાંય પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે ને, તો પેલા ચેક કરવામાં બ્લડના પર્સન્ટેજ કેટલા છે તમારી અંદર. તો બ્લડના પર્સન્ટેજમાં કોઈ દિવસ મહિલાના પર્સન્ટેજ પૂરા હોય જ નહીં. હેલ્થી વુમનની વાત આખી અલગ છે, જે એક્સરસાઇઝ કરતી હોય, રેગ્યુલર ન્યુટ્રિશન વાળું ફૂડ ખાતી હોય, બરાબર, આયરન ડેફિશિયન્સી હોય તો એની ટેબ્લેટ લેતી હોય, એવી મહિલા ઓછી હોય. તો મહિલા સાથે બીજી જે જોડાયેલી પ્રોબ્લેમ છે ઇન્ડિયન સોસાયટી માટે મોસ્ટ એમ્પી છે વુમન એમ્પાવરમેન્ટ, બરાબર. તો એક આવશે કાસ્ટ, જાતિ, બરાબર, પછી મતલબ સ્ત્રી પુરુષ જેન્ડર અને ઇકોનોમિકલ સ્ટેટસ. મહિલા ગમે એટલું કામ કરશે, મહિલાનું કોઈ પણ આર્થિક પરિવારમાં કે ગમે ના, બરાબર, મહિલા કદાચ ગમે એટલું કામ કરતી હશે, મહિલાની આર્થિક કોઈ અચીવમેન્ટ હશે નહીં જો એ હાઉસવાઈફ છે, બરાબર, અથવા ખેતી લાયકમાં કામ કરે છે. તો હવે અહીંયા વાત કરી છે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝની એ વાત છે, બરાબર, કે જેના કેસીસ ભારતમાં સતત વધ્યા કરે છે અને 2030 આવતા સુધીમાં, બરાબર, એ 6 ટ્રિલિયનને પણ શું કરી જશે? સરપાસ કરી જશે. ગ્લોબલ ડેટા છે, બરાબર. આ ઇન્ડિયાનો ડેટા છે ને આ ગ્લોબલ ડેટા છે. તો આના માટે આપણે, બરાબર, 1000 લોકોએ કેટલા ડોક્ટર છે? 0.8 ડોક્ટર છે. અહીંયા તમે જે સ્થિતિ હોય તે, ભવિષ્ય એવું આવશે ભારતમાં જે સ્વાસ્થ્ય સુવિધા છે ટોટલી ફ્રી કરવામાં આવશે, બરાબર. યુરોપ કન્ટ્રીનું છે, બેસ્ટ કન્ટ્રી છે અમેરિકામાં, બરાબર. આપણે અહીંયા જેવી ગવર્મેન્ટ, આપણે અહીંયા જે પ્રાઇવેટ હોસ્પિટલ હોય ને ત્યાં એવી ગવર્મેન્ટ હોસ્પિટલ, ત્યાં ફ્રીમાં ઈલાજ થાય, ફ્રીમાં ખાવાનું આપે, ફ્રીમાં રહેવા દે. ભારતમાં થતા એવું વાર લાગશે, કારણ કે ઘણી બધી ચેલેન્જીસ છે, એક નથી અનેક છે, પણ થશે, બરાબર. એક સમય આવશે કે ભાઈ ભારત પાસે પણ પ્રોપર પૈસા હશે ટેક્સના અને સરકાર આવી બધી લાવશે. તો ઇન્ડિયા આયુષ્યમાન ભારત, બરાબર, આના માટે એક યુનિવર્સલ પોલિસી છે અત્યારે ભારતમાં હાલમાં, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત, બરાબર, કે જેમાં દરેક વ્યક્તિ પોતાનો ઈલાજ કરાવી શકે છે એવા રોગોમાં જે રોગોમાં એને સરકારી દવાખાનામાં જવાની જરૂર, સરકારી દવાખાનામાં જવું પડતું હોય. તો હેલ્થ વાળો જે ટોપિક છે એ મોસ્ટ એમ્પી છે, બરાબર. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ક્વેશ્ચન બનતા હોય છે. હવે વાત કરીએ આરબીઆઈની મોનેટરી પોલિસીની. તો દર બે મહિને આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી બેસશે, બરાબર, અને રેપો રેટને સ્ટડી કરશે. રેપો રેટને શું કરશે? સ્ટડી કરશે. તો જે આઈડિયલ રેપો રેટ છે એ છે 4%. આઈડિયલ જે રેપો રેટ છે 4%, ±2%, ±2%, મતલબમાં 2%થી ઘટવા નહીં દેવાનું. શું? ઇન્ફ્લેશન. અને 6%થી વધવા નહીં દેવાનું. મોંઘવારી દર જે છે 6%થી વધવા નહીં દેવાનું. 6%થી વધવા દેશો તો શું? તો બધી વસ્તુ મોંઘી થઈ જશે, ખરીદી નહીં શકે. અને 2%થી ઘટી જશે તો માર્કેટમાં ડિમાન્ડ નહીં હોય, બરાબર, તો જોબલેસ થઈ જશે. ઓલરેડી બેરોજગારી દર બહુ વધારે છે અને હજી એમાં વધારો થશે. તો આના માટે રેપો રેટ કરે, આપણે આમાં જોશું આરબીઆઈના ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ટૂલ ઇકોનોમીની અંદર, બરાબર. ઇકોનોમીની અંદર આપણે જોવાના રહેશે બેન્કિંગમાં કે ભાઈ જો ઇન્ફ્લેશન હશે તો આરબીઆઈ રેપો રેટ શું કરે? વધારે. આરબીઆઈ રેપો રેટ વધારે. લોન મોંઘી થાય, કોઈ નવા પૈસા લે નહીં, અને જૂના પૈસા હોય એ જૂની લોન ચાલતી હોય, જૂની વ્યવસ્થા હોય એમાં પેમેન્ટ કર્યા કરે, એટલે પૈસા લોકો પાસેથી જતા રહે. કારણ કે ઇન્ફ્લેશન હોવાનું કારણ છે માર્કેટમાં ડિમાન્ડ છે. માર્કેટમાં ડિમાન્ડ હોવાનું કારણ છે કે ભાઈ પબ્લિક છે એની પાસે પૈસા છે, લોકો પાસે પૈસા છે. એનાથી ઊંધું મંદી હશે, રિસેશન હશે, બરાબર, 4%ની આજુબાજુ હશે, 4%થી નીચે હશે ઇન્ફ્લેશન દર, તો અને એનાથી વધારે નીચે વહી જશે તો રેપો રેટ સસ્તો કરશે, બરાબર. રેપો રેટ ઘટાડવામાં આવશે. આવું પૂછવામાં આવે છે કન્ડિશન. તમે જૂના યુપીએસસી જીપીએસસી બંનેના ક્વેશ્ચન પેપર જોશો તો એમાં આ વસ્તુ ક્લિયર કટ મૂકેલી છે. સિમ્પલી ખાલી એક લોજિકલ ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. માર્કેટમાં તેજી હોય તો એને ઇન્ફ્લેશન કહેવાય, મંદી હોય તો એને રિસેશન કહેવાય. તેજી હશે ત્યારે આરબીઆઈ રેપો રેટ જે હશે, આરબીઆઈ હશે રેપો રેટ હશે, બરાબર, એ શું કરશે? તેજીમાં વધારશે. હવે આરબીઆઈને રેપો રેટ વધારવાથી શું સીધી ઇમ્પેક્ટ આવશે કે લોન દર હશે, લોન વ્યાજ દર હશે બેંક, એ વધી જશે.
આનાથી શું થશે, નવી જે લોન લેવા વાળા છે લોન નહીં લે, પ્લસ જૂના જે હશે એ લોન ભરશે, એટલે પૈસા બેંક અને ગવર્મેન્ટ પાસે જશે, મતલબ બેંક અહીંયા આરબીઆઈ બેન્કિંગ સેક્ટરમાં પૈસા પાછા આવશે, લોકો પાસેથી પૈસા ખેંચાઈ જશે, લોકો પાસે પૈસા નહીં હોય તો ડિમાન્ડ નહીં થઈ શકે, બરાબર. કારણ કે આપણને આપણી પાસે પૈસા હોય તો આપણે કંઈક માર્કેટમાં ખરીદવા ખાવા કંઈક જઈએ ને, એ રીતે. રિસેશન મંદી છે, બરાબર. તો મંદીમાં શું કરવાનું, રેપો રેટ ઘટાડવામાં આવે, રેપો રેટ ઘટાડવામાં, લોન સસ્તી થાય તો લોકો નવી લોન લેવા ટ્રાય કરે, બરાબર. લોકો નવી લોન લેવા ટ્રાય કરે, લોકો પાસે પૈસા આવે, લોકો એ પૈસાનો ઉપયોગ પોતાની જે બેઝિક નીડ હોય, બરાબર, એના ઉપર કરે. હવે આની જે એક્ઝેક્ટ અસર છે ભારતમાં એક્યુરેટ નથી હોતી, જેવી વેસ્ટમાં હોય છે, વેસ્ટ એટલે યુએસ, યુકે, યુરોપ, આ બધામાં હોય છે, એવી ભારતમાં નથી હોતી. કેમ? કારણ કે ભારત આ વસ્તુ કામ કરે છે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં, એવા સેક્ટરમાં જે બેન્કિંગ સાથે જોડાયેલો, બેન્કિંગ પ્રેક્ટિસ સાથે જોડાયેલો. ભારતમાં સૌથી મોટો જે સેક્ટર જે છે, બરાબર, એ અનઓર્ગેનાઇઝ છે. આપણે બધું કામ રોકડામાં કરીએ છીએ, આપણે બેંક આરે કઈ લેવા દેવા જ નથી. એગ્રીકલ્ચર થઈ ગયું, બરાબર, પછી શાકભાજી વાળું કામકાજ થઈ ગયું, એગ્રીકલ્ચર આખું, એગ્રીકલ્ચર ફાઇનલ પ્રોડક્ટ નથી બનતી ત્યાં સુધી બધું આપણે રોકડામાં કામ કરીએ. ઘણા બધા મોટા બિઝનેસ છે એ કેશમાં ચાલતા હોય, તો જે બેંક સાથે કામ નથી કરતો એને આ રેપો રેટના જે ચેન્જીસ છે એ વધારે અસર કરતા નથી. માત્ર એની ઉપર ઇમ્પેક્ટ નાખશે જેની કાં તો કોઈ લોન ચાલુ છે કે નવી લોન લેવાની છે, બસ. અને એ બહુ સીમિત દાયરો છે. ધીરે ધીરે આપણે ફ્રી જનધન એકાઉન્ટ ખોલીએ છીએ, લોકોને બેન્કિંગ સેક્ટરની અંદર લાવીએ છીએ કે જેથી આપણે જે અચીવ કરવા માંગીએ છીએ એ અચીવ થાય. હવે અહીંયા એક ડેટા આપેલો છે, બરાબર. ડેટા જે આપેલો છે સુસાઇડમાં. આ તમે લખી શકશો સુસાઇડમાં. ઘણી વખત આવા અઘરા ટોપિક ઉપર નિબંધ પૂછે છે અથવા ઇન્ડિયન સોસાયટીમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાં જે 2022ના ડેટા છે એમાં મતલબ 1,71,000 લોકોએ સુસાઇડ કરેલી છે. સુસાઇડ કરવાના અલગ અલગ કારણો હોઈ શકે છે. સૌથી વધારે જે સુસાઇડ કરવાનું મુખ્ય કારણ હોય છે એ હોય છે પારિવારિક સમસ્યા, પરિવાર રિલેટેડ જે સમસ્યા હોય ને એમાં સૌથી વધારે સુસાઇડ થાય છે. પછી આપણે જાણીએ છીએ એ રીતે બેરોજગારી, પછી શિક્ષણ, બરાબર. અત્યારે શિક્ષણ સૌથી ઉપર આવવા લાગ્યું છે, બાળકો સુસાઇડ કરે છે શિક્ષણમાં ફેલિયર. તો એ આપણી શિક્ષણ સિસ્ટમ જે છે, બરાબર, એજ્યુકેશન આપણી જે સિસ્ટમ છે એને ફેલિયર ગણાય, બરાબર. આના માટે આપણે હંમેશા હરેક વ્યક્તિ, બરાબર, મારા તમારા બધાએ સ્કૂલ કોલેજ હરેક વ્યક્તિએ મહેનત કરવી જોઈએ. આપણે કંઈક ને કંઈક બાળકને સમજાવવામાં ફેલ ગયા છીએ કે શિક્ષણ બધું નથી, શિક્ષણ ઇઝ નોટ 100%, બરાબર. એજ્યુકેશન ઇઝ નોટ 100%, એજ્યુકેશન ઇઝ યોર પાર્ટ ઓફ લાઈફ, નોટ એજ્યુકેશન ઇઝ યોર લાઈફ. મતલબ તમારા જીવનનો એક નાનકડો એવો ભાગ, બરાબર. આપણે વાત કરીએ વર્ષ 7 થી લઈને વર્ષ 21 સુધી, બરાબર, ગ્રેજ્યુએશન સુધી તમારું જીવન 60 વર્ષનું છે તો માત્ર એનો એક હિસ્સો છે, બરાબર, શિક્ષણનું મહત્વ એ છે. હું વારંવાર તમને કહું છું અને પહેલા પણ મેં તમને ઘણી વખત કીધેલું છે. મારા સ્કૂલ અને કોલેજના સેમિનારમાં હું બાળકોને સમજાવતો હોઉં છું શા માટે સ્કૂલ કોલેજ આવો છો. ના આવો તો ના ચાલે. બાળકો પાસે એનો જવાબ નથી હોતો. એનો મતલબ બાળકોને બેઝિક જ ખબર નથી એજ્યુકેશન લેવાનું શા માટે આપણે આટલા બધા વિષય ભણવાના, શા માટે યુપીએસસી એટલા બધા વિષયો ઉપર આપણને તૈયારી કરાવડાવે છે. બે ત્રણ વિષયમાં તૈયારી કરાવીને પાસ ન કરી દેવાય, પણ એના કંઈક રીઝન હોય. તમારે આગળ જ્યાં જવાનું છે એના માટેની જે તૈયારી છે, યાદ રાખજો, નેટ પ્રેક્ટિસ છે. એજ્યુકેશન છે એ નેટ પ્રેક્ટિસ છે. એ તમને તૈયાર કરે છે ભવિષ્યમાં આવવાની ચેલેન્જ માટે. પણ વિદ્યાર્થી છતાં પણ ડિપ્રેશનમાં જઈને સુસાઇડ અટેમ્પ કરે છે, એ ના કરવી જોઈએ. એના માટે ઘણા બધા એનજીઓ પણ કામ કરે છે અને વ્યક્તિ ઓરિયન્ટેડ કામ કરે છે, અવેરનેસ વધારવાનું. પણ લોકો સુસાઇડ ક્યારે કરે છે તો ડિપ્રેશનનો એક ફેઝ હોય છે. લોકોને જીવવા કરતા મરવું સહેલું લાગે ત્યારે લોકો સુસાઇડ કરે છે. હાલાકી ગુજરાતી નથી કરતા, પણ હવે આ ચેપ ગુજરાતીઓને પણ લાગી ગયો છે. તમે આમાં એક કિસ્સો ખ્યાલ હશે જેમાં બાળકો ઘરેથી એક બાબત લખીને જતા રહે કે મારે સફળ થવું છે એટલે હું ઘર છોડીને જાઉં છું, મને ગોતવાનું આવતા. તમે વિચારો વોટ ઇઝ એક્ઝેક્ટ સોસાયટી. આપણે ધીરે ધીરે કરતા ભૌતિકતાવાદમાં કઈ દિશામાં જતા રહ્યા છીએ. અમેરિકાની લાઈન ઉપર ચડી ગયા છીએ. પૈસા હે તો સબ કુછ હે. હવે અહીંયા આઈએમડી ની વાત કરી છે, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, બરાબર. એમાં જે ચેલેન્જીસ છે આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર, બરાબર. હીટ વેવ્સ,
જનરેટ થશે, બરાબર. તો હું તમને ક્લિયર કટ વોર્નિંગ આપું છું, બહુ જરૂરી ના હોય તો ઘરની બહાર ના નીકળતા. બીજું, ઘરની બહાર નીકળો તો બોડી, શરીર પ્રોપર ઢકાયેલું રહે એ રીતે ઘરની બહાર નીકળજો. અને પાણી વધારે પીજો, અથવા પાણી સાથે લઈને જજો, બરાબર. પાણીની સમસ્યા ગુજરાતને તો નથી. તો હીટ વેવ્સની અંદર બે કન્ડિશન યાદ રાખવાની છે. કાં તો તમારું ટેમ્પરેચર 45°C કરતા વધારે હોય, અથવા તમારું જે એવરેજ ટેમ્પરેચર હોય એમાં સડનલી 4.5°C નો વધારો થયો હોય. તો એવા કન્ડિશનમાં તમારે આજુબાજુની જે હવા છે, બરાબર, એ એટલી ગરમ થઈ જશે, બરાબર, અને એ ફૂંકાશે. એને આપણે કહીએ છીએ હીટ વેવ, બરાબર. હીટ વેવ હશે, હીટ ડોમનું ક્રિએશન કરશે. જીઓગ્રાફીનો ટોપિક છે, જીઓગ્રાફીનો ટોપિક છે. અને આની અંદર મૃત્યુ થઈ શકે છે, બરાબર, જો તમને પ્રોપર ટાઈમમાં પાણી ના મળે તો. એક એનું કારણ અલનીનો પણ બતાવેલું છે. અલનીનોમાં કેવું હશે કે જે લો પ્રેશર હશે એ પેરુ સાઈડ બનશે. નોર્મલી જે લો પ્રેશર હોય એ ઓસ્ટ્રેલિયા સાઈડ બને એટલે ભારતમાં વરસાદ આવે, જેને આપણે નોર્મલ મોન્સૂન કહીએ છીએ. અલનીનોમાં આ જે પ્રેશર હશે એ પેરુ સાઈડ બનશે, બરાબર. દક્ષિણ અમેરિકા સાઈડ બનશે. આ અહીંયા પેરુ આવે, દક્ષિણ અમેરિકા, અહીંયા પ્રેશર બનશે, લો પ્રેશર, બરાબર. અને અહીંયા વરસાદ આવશે, અહીંયા નહીં આવે, અહીંયા પવન ફૂંકાશે. એને લીધે આ હીટ વેવ્સ જનરેટ થશે. અન્ય પણ કારણ હોઈ શકે છે, પણ મેન જે કારણ છે એ છે અલનીનો. તો હીટ વેવ મોસ્ટ એમ્પી ટોપિક છે. ગ્લોબલ વોર્મિંગને લીધે થાય છે. કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન વધારે થાય છે. એને લીધે જે સરફેસ ટેમ્પરેચર છે ટોપોસ્ફિયર એ એવરેજ કરતા વધી જાય છે, એ સમસ્યા થાય છે. હવે આ યુનિવર્સલ હેલ્થ કવરેજની વાત કરી છે. મેં આની પહેલા પણ તમને કીધું એ રીતે કે ભાઈ અત્યારે આપણી પાસે જે આયુષ્યમાન ભારત સ્કીમ છે એમાં પર્ટિક્યુલર રોગ, પર્ટિક્યુલર એરિયા અને પર્ટિક્યુલર હોસ્પિટલ છે. એની જગ્યાએ યુનિવર્સલ મતલબમાં ગમે ત્યાં જાઓ, ભારતના કોઈ પણ ખૂણે જાઓ, કોઈ પણ રોગ હોય, કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, તમને ફ્રીમાં ટ્રીટમેન્ટ અપાવશે જો તમારી પાસે કાર્ડ હશે તો. આવું એક વ્યવસ્થા કરવી જોઈએ. એને લઈને અહીંયા વાત કરી છે વિથ ડેટા. હવે વિસ્તારા ફ્લાઇટ જે છે, બરાબર, એ કેન્સલ કરી દેવામાં આવી છે. તો એના જે ક્રૂ મેમ્બર છે, પાયલટ અને બીજા એર હોસ્ટેસની પ્રોપર સ્ટાફ નથી, પ્રોપર ટ્રેનિંગ ના હોવાને લીધે પ્રોટેસ્ટ શરૂ કરવામાં આવશે. પ્રોટેસ્ટને લીધે શું કરવામાં આવેલું છે, એમને સર્વિસ ના આપવાની વાત કરી છે, તો ફ્લાઇટ કેન્સલ થાય. ફ્લાઇટના લઈને હમણાં ઉપયોગ વધી ગયા છે, બરાબર, અને એને લઈને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. બાલ્ટીમોર બ્રિજ વાળી કોલેપ્સ વાળી વિડીયો તમે જોઈ હશે, મેં તમારી સાથે શેર કરી હતી વોટ્સઅપ સ્ટેટસમાં, કે એમાં એક જે શિપ હતું, બરાબર, એ બ્રિજ આરે ટકરાય છે, બ્રિજના પાયા આરે, અને આખો બ્રિજ કોલેપ્સ થઈ જાય છે, બરાબર. હાલાકી એમાં જે શિપ ટકરાય છે, કાર્ગો શિપ હોય છે, જે માલ સામાન લઈ જતું હોય શિપ હોય છે, એમાં પાવર કટ થઈ જાય છે. તો એનું કંટ્રોલ જતું રહે છે અને પાણીની વેગે ચાલે છે. તો પાણીની વેગે ચાલે છે અને ભટકાઈ જાય છે બ્રિજ સાથે, અને એ સમસ્યા થાય છે. સેમિકન્ડક્ટર ચિપ્સ, બરાબર, બહુ મોટી અચીવમેન્ટ છે ભારતની, બરાબર. અહીંયા આગળની ઇન્ફોર્મેશન ઓલરેડી આની પહેલાના આપણે ટોપિકમાં ડિસ્કશન કરી ચૂક્યા છીએ. સેમિકન્ડક્ટરની અંદર પ્રોબ્લેમ શું છે, બરાબર. સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવામાં 3 કન્ટ્રીઓનો મેઇન હિસ્સો છે. હાલની કન્ડિશનમાં પણ ભારતની ડિપેન્ડન્સી વિદેશ ઉપર છે, બરાબર, ચાઇના, અમેરિકા. તો ડિપેન્ડન્સી ઘટે, ભારત પોતે બનાવે, બરાબર. આપણે જે બનાવશું ત્યારે હાર્ડવેરને સપોર્ટ કરવા સોફ્ટવેર આપણે બનાવવું પડશે. પહેલા આપણે પ્રાઇમરી સ્ટેજમાં કામ કરશું, જેમાં એક કામ કરશે સેમિકન્ડક્ટર ચિપ્સ. આપણે જેટલા પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય, કાર થઈ ગયું, લેપટોપ, કોમ્પ્યુટર થઈ ગયા, મોબાઈલ થઈ ગયા, ઇલેક્ટ્રોનિક વસ્તુ થઈ ગઈ જે ફૂલ્લી અથવા સેમી ઓટોમેટિક હોય, બધામાં સેમિકન્ડક્ટર ચિપ્સ હોય. તમે જુઓ કોરોના લોકડાઉનમાં જે દેશો આની ઉપર પ્રભુત્વ ધરાવતા હતા એ દેશો આપણને સપ્લાય નહોતું કર્યું, એટલે કાર નથી બનતી, બરાબર. મેન્યુફેક્ચરિંગ આખું ડિસ્ટર્બ થઈ ગયું. તો એના માટે છે. તો ઓલરેડી જે ટાટા ગ્રુપ, બરાબર, જે તાઇવાનની કંપની છે, એની સાથે મળીને ગુજરાતની અંદર પ્લાન વર્કિંગ છે. અને ટૂંક સમયમાં જે આની પહેલા પણ આશા સેવવામાં આવતી હતી કે આના લીધે અત્યારના જે લાખ રૂપિયાના લેપટોપ હશે, બરાબર, ભવિષ્યમાં 30-40 હજારના મળતા થઈ જશે. સૌથી અગત્યનો પાર્ટ હોય છે સેમિકન્ડક્ટર ચિપ્સ, એ ભારતમાં બનવા લાગશે, બરાબર, સ્વદેશી થઈ જશે. તમને ખ્યાલ હશે મોબાઈલની પ્રાઇસ નક્કી કઈ રીતે થાય, તો મોબાઈલની પ્રાઇસ, બરાબર, આખા મોબાઈલની પ્રાઇસ કરતા મોબાઈલની અંદર જેનું પ્રોસેસર હોય, બરાબર, આપણે જોઈએ ને ભાઈ અંદર પ્રોસેસર સ્નેપડ્રેગન કયું છે, તો પ્રોસેસર સૌથી વધારે કોસ્ટલી હોય છે. તે પ્રોસેસર બીજું કાંઈ નથી હોતું, સેમિકન્ડક્ટર ચિપ્સ હોય છે, બરાબર, જે પ્રોપર ફંક્શન કરતી હોય છે.
તમારા મોંઘા મોબાઈલમાં એમાં જ ફરક હોય છે, બીજું કશું. સસ્તા મોબાઈલ ને મોંઘા મોબાઈલમાં બીજું કોઈ ડિફરન્સ નથી હોતો. અત્યારે ડિસ્પ્લે, માઇક, બેટરી, બરાબર, એ ઓલમોસ્ટ સેમ થઈ ગયું છે, બરાબર. પણ એની અંદર જે ચિપ્સ હોય, એક કયું એની અંદર પ્રોસેસર છે એના આધારે સસ્તું મોંઘું થઈ જાય. થોડીક ટેકનોલોજી વાળી પણ બાબતો ધ્યાનમાં રાખવી. ટેકનોલોજી વાળી બાબતો પણ ધ્યાનમાં રાખવી તમારા જવાબને પ્રોપર લખવા માટે. હવે આ એક અગત્યનો ટોપિક છે, બરાબર. આ જીએસટી ને લઈને છે. હવે ક્વેશ્ચન બનશે કે નહીં બનશે ખબર નથી, પણ જોવો જરૂરી છે. એમએસએમઈ, બરાબર, મીડિયમ સ્મોલ માઇક્રો એન્ટરપ્રાઇઝ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, બરાબર, એમએસએમઈ. તો જીએસટી ને લઈને અહીંયા પ્રોબ્લેમ ઉલ્લેખ કરેલો છે. હવે જીએસટી આપણે લાવ્યા ક્યારે, જીએસટી ના ફાયદા, જીએસટી ના નુકસાન, બરાબર, ઇકોનોમીનો ટોપિક છે, મોસ્ટ એમપી છે, પૂછાય છે કોઈ ના કોઈ રીતે. હવે આપણે જે ચેલેન્જીસ જોવાનું છે એ જોવાનું છે એમએસએમઈ. એમએસએમઈ એ આપણું સેકન્ડરી સેક્ટર છે, બરાબર. આપણે મેઇનલી 3 પ્રકારના સેક્ટર જોઈએ છે. એક હશે પ્રાઇમરી સેક્ટર, જેમાં આપણે એગ્રીકલ્ચર અને માઇનિંગ જોશું. સેકન્ડરીમાં આપણે મેન્યુફેક્ચરિંગ જોશું. ટર્સરીમાં આપણે સર્વિસ સેક્ટર જોશું. ભારતમાં સર્વિસ સેક્ટર વધારે કાર્યરત છે, તો સેકન્ડરી સેક્ટર પ્રોપર ડેવલપ થયું નથી, તો આપણે એમએસએમઈ ને સપોર્ટ કરીએ છીએ હાલમાં, બરાબર. સરકાર ઘણી બધી યોજના લાવે છે એમએસએમઈમાં. તમારે કોઈ પણ ધંધો ઓપન કરવો હોય તો સરકાર તમને ફંડિંગ આપશે. હવે જીએસટી સર્ટિફિકેટ લેવાના કોને હોય, તો અહીંયા મેન્યુફેક્ચરિંગની વાત છે, બરાબર. મેન્યુફેક્ચરિંગની વાત છે એટલે વાત કરું છું, અને સર્વિસ સેક્ટરની વાત છે. તો મેન્યુફેક્ચરિંગમાં જેનું ટર્નઓવર 40 લાખ હોય, બરાબર, એનાથી ઉપર હોય, એને જીએસટી લેવાનું. એની નીચેના જીએસટી ન લે તો ચાલે. અને સર્વિસ સેક્ટરની અંદર 20 લાખ, બરાબર, 20 લાખ ટર્નઓવર હશે તો તમારે લેવાનું રહેશે. તો જે 40 લાખથી ઓછી જે પણ હશે, બરાબર, મેન્યુફેક્ચરિંગમાં 40 લાખથી ઓછું ટર્નઓવર હશે. આ 40 લાખ એન્યુઅલી હોય છે, ઓકે, નોટ મંથલી, એન્યુઅલી. 40 લાખ કરતા ઓછા છે તો તમે વગર જીએસટી એ કામ કરી શકો છો. હવે અહીંયા પ્રોબ્લેમ શું થશે, કોઈ વ્યક્તિ મેન્યુફેક્ચરિંગ કરે છે, માની લો નાનું એવું યુનિટ છે, નાનું એવું કામ કરે છે, નાનું એવું પ્રોડક્શન કરે છે. મેન્યુફેક્ચરિંગ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ મતલબમાં કંઈ પણ વસ્તુ બનાવતા હશે. એ શર્ટના બટન બનાવતા હોઈ શકે છે, ઘડિયાળ બનાવતા હોઈ શકે છે, શર્ટ બનાવતા હોઈ શકે છે, પણ બહુ મોટા ઓર્ડર નથી એટલે નાનું એવું કામ હોય તો એ વગર જીએસટી એ બનાવી શકે છે. 2-3 લોકો ભેગા થઈ નહીં થાય, બરાબર. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે, પ્રોબ્લેમ આવે છે કે એ લોકો વેચવા કોને જશે, એ લોકો વેચવા જશે મોટી કંપનીમાં. એને ઓર્ડર ક્યાંથી લીધા છે, મોટી કંપની પાસેથી. મોટી કંપની પાસે જીએસટી હશે. મોટી કંપની એમનો માલ ખરીદવા માટે કે વેચવા માટે, બંને માટે એ સામેવાળા વ્યક્તિની જીએસટી ડિટેલ માંગશે. મતલબ આ જે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે એની જીએસટી ડિટેલ માંગશે. એ લોકો પાસે હશે નહીં. ના હોવાનું કારણ હશે જીએસટી તમે એકવાર લઈ લો તો તમારે દર મહિને ભરવું પડશે, બરાબર. તો પ્રોબ્લેમ અહીંયા જો સૌથી મોટી પ્રોબ્લેમ જે છે એ છે રજીસ્ટ્રેશન પ્રોસેસ. જીએસટીની રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂઆતમાં ઇઝી હતી, અત્યારે ઘણી કોમ્પ્લેક્સ થઈ ગઈ છે. ડોક્યુમેન્ટેશન એ રીતે ગામડામાં એક સામાન્ય વ્યક્તિ હશે, એ કાગળિયા ભેગા નહીં કરીએ કે જીએસટી રજીસ્ટર કરાવે. માની લો ગામડામાં કોઈ વ્યક્તિ અથાણું બનાવે છે, પાપડ બનાવે છે, બરાબર. એટલા બધા કઈ પાપડ ને અથાણા વેચાઈ નથી જતા કે આટલી બધી ટર્નઓવર કરી લે, તો એ જીએસટી કરવા જશે, બરાબર, તો અઘરું થઈ જશે પ્રોસેસ. બીજું, જીએસટી લઈ તો લેશે, એના માટેના જે એકાઉન્ટિંગ કરાવવાનું, પછી રિટર્ન ભરાવવાના, આ બધું જે ડોક્યુમેન્ટેશન અને મેન્ટેનન્સ ખર્ચ છે એ સામાન્ય જે નાનો એવા યુનિટ હશે એ એફોર્ડ નહીં કરી શકે. હવે અહીંયા આપણે શું જોતા હોઈએ છીએ સામાન્ય રીતે, જીએસટી અત્યારે હરેક ઘરમાં એકાદ વ્યક્તિ બિઝનેસમાં હોય જ છે. ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં જીએસટી લેવું અઘરું નથી. ગુજરાતમાં જીએસટી સર્વિસ મોંઘી નથી, કારણ કે ઘર ઘર દીઠ એક વ્યક્તિ છે. જીએસટી પ્રોસેસ ઇઝી છે. રજીસ્ટ્રેશન પ્રોસેસ જે હોય છે, રિટર્ન ભરવાની જે પ્રોસેસ છે ઇઝી છે. સરકારે પોર્ટલ ઉપર ટ્યુટોરિયલ વિડીયો પણ બનાવ્યા છે કે તમે હાથે પણ ભરી શકો છો. હવે સામાન્ય રીતે એક ફોર્મની જીએસટી, એક મહિનાના જીએસટી ભરવાનો રેટ 500 રૂપિયા હોય છે મિનિમમ, અને ફોર્મ જો મોટી હોય તો 1000 રૂપિયા હોય છે. મતલબ એ વ્યક્તિ કમાય કે ના કમાય, બરાબર, જોકે એટલું તો કમાતા જ હોય. પણ સામાન્ય અહીંયા વાત છે એવા લોકોની કે જે અત્યારે સામાન્ય ફેઝમાં છે, બરાબર. અહીંયા ડાયરેક્ટલી આંકડા પણ આપ્યા છે, આંકડા ચોંકાવનારા છે. પછી જે પ્રોબ્લેમ છે એ છે જીએસટી સ્લેબને લઈને, બરાબર. કોઈ 5%માં છે, કોઈ 12%માં છે, કોઈ 18%માં છે, કોઈ 28%માં છે, બરાબર. તો એ પણ એક ગંભીર છે. હવે આને લીધે જે 2000 યુનિટ, બરાબર, 2000 યુનિટ જે છે આવી નાની મોટી, એ અને કરોડોમાં આંકડો છે કે જેનાથી અફેક્ટ છે. તો આના માટે જીએસટી કાઉન્સિલ, બરાબર, કંઈક રિફોર્મ કરે, એક ઇઝી પ્રોસેસ કરે, લાઇન પ્રોસેસ કરે. અને હવે સરકારને, બરાબર, અહીંયા 1 લાખ કરોડની વાત ચાલે છે, કન્ટિન્યુ જીએસટી કલેક્શન થાય છે. તો સરકાર ટેક્સ સ્લેબની અંદર કંઈક બેનિફિટ આપે જ્યાં આપી શકતા હોય, બરાબર.
ટેક્સ બેનિફિટ આપશે તો એનો ફાયદો સામાન્ય જનતાને થશે, કારણ કે સામાન્ય જનતાના ખિસ્સા ખાલી થાય છે જીએસટી. તમે એક લેપટોપ લો, કોઈ પણ મોંઘી વસ્તુ લો, બરાબર, 10,000ની વસ્તુ લો, તેમાં 2,000 રૂપિયા ટેક્સના એડ હોય છે. તો સરકાર એને એ ટેક્સ લે એમાં વાંધો નહીં, બરાબર, એ ટેક્સ 500 કે 700 લઈ શકે છે ટોટલ, તો એની કોસ્ટ એટલી નીચે આવશે. એ ટાઈપ તમે જોતા હશો ને, લોકો એવું કહે કે ભાઈ જો કે તમને ખ્યાલ હશે, ખાલી આઈફોન લેવા લોકો દુબઈ જાય. કેમ? કારણ કે ભારતમાં 18% જીએસટી છે, એ ડાયરેક્ટ ત્યાં 5%માં આવી જાય, તો સીધો 12%નો બેનિફિટ થાય, બરાબર. હાલાકી આઈફોન લેવા વાળાને પૈસાની ચિંતા નથી હોતી, ભારતમાં લઈ શકે છે, પણ એ જે 15% ઓછા થાય છે એમાં એ આખું દુબઈ ફરીને આવતો રહેશે, બરાબર, અને ફોન લઈ લેશે, તો એક દુબઈ ટ્રીપે થઈ જશે, બરાબર. પાસપોર્ટમાં એક સિક્કો લાગી જશે દુબઈ ફરવાનું, એ ટાઈમ. હવે અહીંયા આપેલા છે ડેટા, બરાબર. ધીરે ધીરે વુમનની સ્થિતિ સુધરતી જાય છે, વુમન એમ્પાવરમેન્ટ વાળા ટોપિકમાં કામ લાગશે. ઇલેક્શનના ડેટાની વાત કરી છે 1957 થી લઈને 2019, બરાબર. યાદ રાખો, ઇલેક્શનની શરૂઆત 1952 માંથી થઈ હતી, પણ અહીંયા એનો ઉલ્લેખ કરેલો નથી, આની પહેલાના વર્ષનો ઉલ્લેખ કરેલો નથી. કેમ? કારણ કે પહેલા આપણે જેન્ડર બેઝ ડેટા આપણી પાસે નથી, મતલબ સ્ત્રી અને પુરુષના એક્ઝેક્ટ ડેટા આપણી પાસે નથી. એક્ઝેક્ટ ડેટા આપણે 1957 થી, બરાબર, આપણે લેવાના શરૂ કર્યા, તો ત્યારથી લઈને 1957 થી લઈને અત્યારનું બતાવે છે, બરાબર. પાર્લામેન્ટમાં વુમનની સ્થિતિ શું છે, પાર્લામેન્ટમાં વુમનની સ્થિતિ શું છે, ઉભા રહી છે તો જીતે છે કઈ રીતે. આપણે ચાઇનાની આપણે ઘણી બધી બાબતોની ચર્ચા કરીએ છીએ, ચાઇના આમ છે, ચાઇના તેમ છે, પણ યાદ રાખો ચાઇના આગળ હોવાનું એક કામ એ પણ છે કે ત્યાં મેલ અને ફિમેલ બંને ઇક્વલી કામ કરે, મતલબ ત્યાં રાતે 12 વાગે મહિલા કામ કરતી હશે, પુરુષવારે જરૂર હશે તો, જે ભારતમાં નથી. ભારતમાં સ્ત્રીઓને ઘરનું કામ કરવા જ રાખે છે, જોબ માટે મોકલતા નથી. ઘણા બધા ઇસ્યુ છે, બરાબર, મતલબ આમાં પરિવાર જ નહીં, એની સોશિયલ સિક્યુરિટી પણ એક જવાબદારી છે, બરાબર, સમાજની, જેમાં સમાજ ફેલ છે કે બહાર જશે તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, બરાબર, જાહેર પ્લેસ, વર્ક પ્લેસ, બધી જ જગ્યાએ એને કંઈક ને કંઈક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈના કોઈ રીતે શોષણનું ભોગ બનવું પડશે. કચ્છાથી આઇલેન્ડ લઈને ડિસ્કશન છે, ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, એટલે વધારે અત્યારે સમયમાં આપતો નથી. જીએસટીમાં અર્જન્ટ રિફોર્મની આવશ્યકતા છે, બરાબર, એને લઈને ડિસ્કશન અહીંયા આપેલી છે. ઘણા બધા જીએસટીમાં જીએસટી સફળ છે, બરાબર, જીએસટીના સફળતામાં કોઈ વાંધો નથી, બરાબર. જીએસટી બરાબર છે, પણ એવા રાજ્યમાં જે રાજ્યમાં પ્રોપર એનું સ્ટ્રક્ચર છે, પ્રોપર સર્વિસ મળે, પણ જ્યાં નથી ત્યાં રિફોર્મ કરે તો વધારે સારું. હેલ્થ ક્લેમને લઈને ડિસ્કશન છે. હેલ્થ ક્લેમ ખ્યાલ છે? હેલ્થ ક્લેમ શું છે? હું ઘણી વખત મને અમુક સામાન્ય બાબત લાગતી હોય છે, પૂછાશે નહીં એક્ઝામમાં, પણ આ તમારા વ્યક્તિગત જીવનમાં કામ લાગવાની છે. હેલ્થ ક્લેમ ખ્યાલ છે? હેલ્થ ક્લેમ રિજેક્ટ ન થાય, કટ ન થાય, એના માટે શું કરવું? હેલ્થ ક્લેમ શું છે ખ્યાલ છે? ફટાફટ યસ નો દરેક. માની લો મેં તમને જે આની પહેલા વાત કરી, એક હેલ્થ પોલિસી લેવાની, જે તમે બીમાર પડો તો તમને પૈસા ચૂકવે. આની અંદર બે પ્રકારની, એક હોય કેશલેસ, બરાબર, અને એક જે કેશલેસ નથી. કેશલેસ મતલબમાં તમે હોસ્પિટલમાં દાખલ થાવ ત્યારથી લઈને તમે બહાર નીકળો, તમને મતલબમાં રજા કરે ત્યાં સુધી એક પણ પૈસો તમારે હોસ્પિટલમાં આપવાનો નથી, અને કેશલેસ કહેવાય, બરાબર. અને એક આવે આની સિવાયની, કે જ્યાં તમને પહેલા તમારે પે કરવાના, પ્રીપે કરવાના, તમારે બધા જેટલા પણ ચાર્જીસ હોય એ પ્રીપે કરવાના, પછી એના બિલ લેવાના, પછી બિલ તમારી પોલિસીમાં મૂકવાના, એ બિલ ચેક થાય અને પછી તમારો ક્લેમ પાસ થાય, એને કહેવાય હેલ્થ ક્લેમ, બરાબર. મતલબ તમે આ કેશલેસ હોય તો તમને કોઈ ચિંતા નથી, કારણ કે એટલા જ પૈસા પાસ થશે, જે પૈસા પાસ થશે એટલી જ તમને સર્વિસ મળશે, તો એમાં આપણે કોઈ પણ પ્રકારનું હેડેક નથી હોતું. શહેરોમાં સુવિધા હોય છે, પણ ઘણા શહેરોની બહાર બાઉન્ડ્રી એરિયા અને જે રૂરલ એરિયા હોય છે તો ત્યાં કેશલેસ સુવિધા હોતી નથી હોસ્પિટલમાં. તો એવી કન્ડિશનમાં તમારે પહેલા ટ્રીટમેન્ટ કરાવવું હોય છે, તો તમારે બિલ હોય છે, બિલ તમે ચૂકવ્યા હોય છે. હવે તમે જે પણ અહીંયા દાખલા તરીકે આપણે એવું લઈએ કે ભાઈ ટોટલ બિલની અમાઉન્ટ થાય છે 100 રૂપિયા, તો તમે આની અંદર આ કેશલેસમાં કેવું હોય, 100 રૂપિયા હોય તો 100 રૂપિયા પાસ થઈ જાય, એક પણ રૂપિયો કપાય નહીં. પણ આ જે વસ્તુ હોય, બરાબર, જેમાં બિલવાળું કામકાજ હોય, એમાં જે એના ડોક્ટર હોય, બરાબર, હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર
એ લોકો બધા જે ચાર્જીસ હોય, બિલ હોય, એને રેક્ટિફાય કરે. પછી અમુક જે કામનું ન હોય એને કાપે. તો આમાં કટોતી કરે, બરાબર, એને કહેવાય રિજેક્શન. બરાબર, હેલ્થ ક્લેમ જે હોય, જે આપણે પૈસાની ડિમાન્ડ કરેલી હોય, એ રિજેક્ટ થાય. તો એના માટેના અહીંયા સૂચનો આપેલા છે. એવું તમે શું કરી શકો છો કે તમારા પૈસા કપાય નહીં. મતલબ એમાં ઘણા બધા નિયમો હોય કે ભાઈ તમારી પોલિસી કેટલા લાખની છે, બરાબર, એમાં શું શું સુવિધા આપેલી છે, કઈ સુવિધા તમે લઈ શકો, કઈ ના લઈ શકો, એવા છે. ઇઝરાયલ ને હિઝબુલ્લા જે સંગઠન છે, બરાબર, ઈસ્ટ લેબનાનની અંદર ઓપરેટ કરે છે. હિઝબુલ્લા આતંકી સંગઠન છે, એ પણ હુમલો કરે છે. તો એને લઈને ડિસ્કશન આપી છે, આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ગાઝાની જ વાત છે, ઇઝરાયલ ગાઝા વોર વાળી, બરાબર. યુએસ ચાઇના ટાઈસ, બરાબર, મતલબ બંનેની વચ્ચે આર્થિક જે શીતવોર ચાલે છે એને લઈને ડિસ્કશન આપેલી છે. ચાઇનાથી પ્રોબ્લેમ અમેરિકાને છે, ભારતને છે, અને બીજું છે એ છે AUKUS, બરાબર. ઓકસ કહેવાય છે, ઓકસ શબ્દ વપરાય છે, જેમાં ઓસ્ટ્રેલિયા, UK અને US એ 3 કામ કરે છે. હવે એના એક્સપેન્શનની વાત ચાલે છે. એક્સપેન્શનની જાપાનને એડ કરવાની છે. હાલાકી જાપાને આની કોઈ પણ પ્રકારની આ બાબત સાચી છે એવી કન્ફર્મેશન આપી નથી AUKUS આપેલી. પણ આ આપણે કહીએ ને ઘણી વાર મને આ ખબર પડી છે સૂત્રોને આધારે, તો એ બધી ઇન્ફોર્મેશન છે કે AUKUS એક્સપાન્શન કરવાના મૂડમાં છે. જોકે આપણે આ ટોપિક આવશે GS પેપર 2 IR ની અંદર. IR માં આવશે ગ્લોબલ ગ્રુપ, એનું એક ગ્રુપિંગ આવશે AUKUS, બરાબર. AUKUS આપણા માટે ડાયરેક્ટલી ઇમ્પોર્ટન્સ નથી, પણ આપણા ત્રણે આપણા મિત્ર દેશ છે, ઓસ્ટ્રેલિયા, UK અને US. અને ઓસ્ટ્રેલિયા જે છે એ પેસિફિક અને ઇન્ડો પેસિફિક બંને રીજનને કનેક્ટ કરતું કન્ટ્રી છે. તો મેરીટાઈમ સિક્યુરિટી માટે એ ભારત સાથે હંમેશા કામ કરે છે. ઓલરેડી એક ક્વાડનો પાર્ટ છે, બરાબર. ક્વાડનો પાર્ટ છે US, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા અને જાપાન, બરાબર. તો જો જાપાન AUKUSમાં જોડાશે તો ભવિષ્યમાં AUKUSના એક્સપાન્શનમાં ઇન્ડિયા પણ એની સાથે જોડાઈ શકે છે. અત્યારે એવું કશું આમાંથી ઓફિશિયલ કશું જ નથી. અત્યારે આની અંદર ખાલી 3 જ દેશ છે. અને આનું ગઠન શા માટે થયું હતું? ઓસ્ટ્રેલિયાને જોઈ છે ન્યુક્લિયર સબમરીન, ઓસ્ટ્રેલિયા પાસે નથી. ઓસ્ટ્રેલિયાને પ્રોબ્લેમ છે ચાઇનાથી, ચાઇનાના એગ્રેશનથી. તો એ ચાઇનાના એગ્રેશન સામે લડવા માટે એની પાસે ન્યુક્લિયર વેપન તો છે, બરાબર, પણ એને લઈ જવા માટે, કેરી કરવા માટે સબમરીન નથી. તો UK અને US બે ભેગા થઈને એને સબમરીન પ્રોવાઈડ કરશે. અહીંયા સુધી બધું ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો પેલા જણાવો. કોઈ ડાઉટ હોય તો જણાવો, નહીં તો લેક્ચરને અત્યારે વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ.